પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાયના 22મા વચનમાં આપણે એમ વાંચીએ છીએ કે તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી, પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે હું તમને ફરીથી મળીશ અને તમારું મન આનંદથી ભરાઈ જશે. પાપી મનુષ્યને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં દેહ ધારણ થયો. મનુષ્યના પાપ સ્વયં પોતા પર લઈ વધસ્તંભ પર બલિદાન થયો અને મરણમાંથી ત્રીજા દિવસે સજીવન થયો, જેથી જે કોઈ તેના પર વિશ્વાસ કરે તો તેનો નાશ નરકમાં ન થાય, પણ તે અનંત જીવન, દેવથી મેલ મિલાપ અને પ્રભુનો સાથ સદાના માટે પામે. બધાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ જ આશ્વાસન છે કે હું તમને ફરીથી મળીશ અને તમારું મન આનંદથી ભરાઈ જશે. પ્રભુની આ આશ્વાસન આપણને આ જગતમાં પરેશાનીઓમાં અને વેદનાઓમાં ધીરજ આપે છે, તેના પાછા આવવામાં શાંતિ આપે છે, તેના સાથે હંમેશા રહેવાની આશા આપે છે. દેવમાં તેને પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને તેમાં પ્રાપ્ત તારણમાં સંપૂર્ણ, સર્વોત્તમ અને સનાતનનું આનંદ આપે છે. પ્રભુની આ આશ્વાસન તેમને પણ આ સત્યને સમજીને તેને પોતાના જીવનમાં સ્વીકાર કરવાને માટે મદદ કરે. દેવથી અમારી આ જ પ્રાર્થના છે. આભાર. True.